નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં જોરદાર કડાકો બોલી ગયો છે ને આજરોજની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીના ખરીદદારો માટે સૌથી મોટા રાહતના સમાચાર પણ આવી રહ્યા છે। જી હા મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો એક દિવસે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને જે સોના ચાંદી જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા એ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે સોના ચાંદી ક્યારે ખરીદવું? શું આગામી દિવસોમાં હજુ પણ સોનું સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર સોનાની કિંમતોમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે। તો જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજરોજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। જ્યારે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો આજે સવારે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો હતો। તો હવે વાત કરીએ તો લગ્ન માટે અથવા તો શુભ પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કે પછી હજુ પણ રાહ જોવી જોઈએ? તો આ વર્ષની શરૂઆતમાં સોનામાં જે જોરદાર તેજી જોવા મળી રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં નફાખોરી અને વૈશ્વિક કારણોસર જેમાં ઘટાડો નોંધાયો છે અને જો આવી જ રીતે વૈશ્વિક કારણો વધતા જોવા મળે તો મિત્રો સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો જે સોના ચાંદીની કિંમતો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ, જેની સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો રોકાણકારોની વાત કરીએ જેમ કે શેર બજારના રોકાણકારો, નિફ્ટીના રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે આજે શું રહ્યા સોના ચાંદીના તાજા ભાવ, જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ઘરેણા બનાવતા હોઈએ છીએ। તો આજરોજ 1 ગ્રામ સોનું 14,564 માં, જ્યારે 10 ગ્રામ 1,45,640 માં, જ્યારે 100 ગ્રામ 14,56,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો આજરોજ 1 ગ્રામ સોનું 15,888 માં, જ્યારે 10 ગ્રામ 1,58,880 માં, જ્યારે 100 ગ્રામ 15,88,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ ચર્ચા કરીએ તો મિત્રો આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ તૂટીને 2,70,270 ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। તો હવે સવાલ એ થાય છે કે સોનું હવે ખરીદી લેવું જોઈએ? તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીમાં સોના કરતા વધારે ઉતાર ચઢાવ જોવા મળ્યા છે અને તેની અસર જે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી હતી એ ચાંદી પણ આશરે માર્કેટમાં ઘટતી પણ જોવા મળી રહી છે। તો હવે સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ શેના કારણે થઈ રહી છે જેની પણ ચર્ચા કરીએ તો મિત્રો મધ્ય પૂર્વે યુદ્ધના કારણે રોકાણકારો જોખમ લેવા માંગતા નથી। તેઓ પોતાનું સોનું અને ચાંદી વેચીને હાલ અત્યારે રોકડા કમાઈ રહ્યા છે, જેના લીધે સોનાની માંગ માર્કેટમાં ઘટી રહી છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે સોના ચાંદીની માંગ ઘટતી જોવા મળે તો મિત્રો સોનું હજુ પણ સસ્તું થઈ શકે છે। તો એમ કહી શકાય કે પ્રોફિટ બુકિંગના કારણે સોનાની માંગ ઘટી રહી છે અને જો હવે આગામી દિવસોમાં તમે સોના ચાંદી ખરીદી રહ્યા છો તો મિત્રો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। અને આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું પણ માર્કેટમાં સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે ઇતિહાસમાં પહેલી જ વખત જે સોનું વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે અને જો તમે હવે લગ્નની સિઝન માટે અથવા તો રોકાણ માટે સોનાના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારે ખાસ કરીને આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે જ્યારે પણ તમે રોકાણ માટે
માટે સોનું ખરીદી રહ્યા છો તો ઘટતા બજારમાં રોકાણ ન કરવું જોઈએ અને જ્યારે બજારમાં તેજીના સંકેતો જોવા મળે ત્યારે રોકાણ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ. જો આવી રીતે તમે વધતા બજાર ભાવમાં રોકાણ કરો છો તો તમારે લાંબા ગાળા માટે રૂપિયા પણ ન રોકવા પડે અને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે. તો હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીની કિંમતોમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો ચિંતામાં મુકાયા છે. પરંતુ આજ રોજની વાત કરીએ તો મિત્રો બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાયા છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ઘટતું પણ જોવા મળી રહ્યું છે. તો સૌથી વધારે સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની પણ ચર્ચા કરીએ તો મિત્રો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ છે, જેની સાથે સાથે વાત કરીએ તો જ્યારે યુએસ ડોલરમાં તેજી અથવા તો મંદી જોવા મળે, શેર બજારની માર્કેટમાં તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ક્રેશ થતું પણ જોવા મળતું હોય છે અને વધતું પણ જોવા મળતું હોય છે. તો મિત્રો હાલ અત્યારે સોનાના ભાવ જે છે એ માર્કેટમાં ક્રેશ થઈ રહ્યા છે, તો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોનાના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે? જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો આજરોજ વાયદા બજાર અનુસાર સોનું જે છે એ માર્કેટમાં તૂટ્યું છે અને યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ જે છે એ અંદાજે 15% જેટલો ઘટાડો નોંધાયો છે અને વૈશ્વિક બજારને ડર છે કે જો ઉર્જા અને ઈંધણના કારણે દુનિયામાં હાલ અત્યારે મોંઘવારી વધશે તો પરિણામે કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરોમાં વધારો કરી શકાય છે, જેના કારણે કિંમતી ધાતુઓના ભાવમાં પણ આગામી સમયગાળા દરમિયાન તેજી અથવા તો મંદીના માહોલ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો હાલ એમ કહી શકાય કે સોનાના ભાવ સતત ક્રેશ થઈ રહ્યા છે અને જો આ વધઘટ વચ્ચે સોનામાં દબાણ જોવા મળશે તો સોનાની માંગ માર્કેટમાં ઘટી શકે. જેની સાથે સાથે વાત કરીએ તો શેર બજારના રોકાણકારો જે છે એ સતત ને સતત પોતાના પ્રોફિટ માટે સોનાની પસંદગી કરી રહ્યા હતા, કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો શેર બજારમાં તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે શેર માર્કેટના રોકાણકારો કિંમતી ધાતુ સોનું એટલે કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો બજારમાં મંદીના કારણો સર્જાતા રોકાણકારો જે છે એ સોનામાં પણ પોતાનું પ્રોફિટ બુકિંગ કરી અને માંગ અત્યારે બદલી રહ્યા છે, જેના કારણે હાલ અત્યારે સોના ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં તૂટતી જોવા મળી રહી છે અને જો આવી જ રીતે આગામી દિવસોમાં સોનાની માંગ જે છે એ ઘટી શકે તો સોના ચાંદી જે છે હજુ પણ માર્કેટમાં સસ્તા થતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો મિત્રો તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, અને જો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, કારણ કે સોનું ક્યારે સસ્તું થશે અને ક્યારે મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ એકમાત્ર ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર રેટ ડેલી દ્વારા મળતી રહેશે. અને સોનું માર્કેટમાં ક્યારે મોંઘું થશે, સોના ચાંદી ક્યારે ખરીદવા જોઈએ, જેની રોજબરોજની અપડેટ તમને સૌપ્રથમ આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે. તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચારની માહિતી મેળવીશું અને સોનું ક્યારે સસ્તું થશે જેની વિસ્તારથી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટમાં વિસ્તારથી ચર્ચા કરીશું.